સુરેન્દ્રનગરના મોચી બજાર વિસ્તારમાં વેપારીઓ લારી ગલ્લા ધારકોના ત્રાસથી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ અંગે કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે લારી ધારકો દુકાન આડે લારીઓ ઊભી રાખે છે અને જો લારીઓ હટાવવા જવાનું કહીએ તો મારઝૂડ કરે છે। આ ઉપરાંત મોચી બજાર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાઓ પણ વકરી રહી છે, જે અંગે બોડી સંખ્યામાં વેપારી ધારકો કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। યોગ્ય સ્થળે લારી ધારકોને ખસેડવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। કમલેશભાઈ ઝાલા છે। હું ચિંતન ફૂટવેર દુકાન છે મારી દુકાનની બાજુમાં લારીનું દબાણ થયું તો મેં ના પાડી તો એ લોકોએ સેજ મને પહેલાં આનાકાની કરી કે થોડીક વાર વધારે માથાકૂટ કરી તો મને ગાળો દીધી અને મારામારીની ઓલી કોશિશ દબાણ દૂર કરાયા। કારણ કે જે અમે રોજ ના પાડી રોજની માથાકૂટ છે, રોજે રોજ અહીંયા આવું કે તમે કે પોલીસ ફરિયાદ કરો જેમ ગમે ત્યાં જાઓ એવું અમને રોકી કે લારીવાળા અહીંયા બેઠા હોય એટલે એમ જ જાઓ તમારે જવું છે પોલીસ ફરિયાદ કરી આવો, તમારે જ્યાં જવું અહીંયા જાઓ, ત્યાં અરજી કરવી અહીંયા એનાથી કંઈ નહીં કોઈનાથી તમારાથી કંઈ નહીં બધું બોલે અહીંયા બેઠા હોય ને અને આપણને દબાણ દે ત્યાં અહીંયા જ રહેશે। નમસ્કાર, હું હરદીપ શુક્લ, સુરેન્દ્રનગર હિતચિંતક સમિતિ પ્લસ મોચી બજાર સુરેન્દ્રનગર વેપારી એસોસિએશન અને સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં પણ સુરેન્દ્રનગરની અંદર વર્ષોથી જે ગેરકાયદેસર લારીઓવાળા, પાત્રણાવાળા અને નોનવેજની લારીઓવાળાનું પણ દબાણ જે થઈ રહ્યું છે તે હટાવવામાં આવતું નથી। અમુક ટાઈમ ફરિયાદોને અરજી કરવાથી હટાવવામાં આવે છે, પાછા સાંજના ટાઈમે સવારના ટાઈમે વારે ઘડીએ પાછા આવી જાય છે અને એની એ જ પરિસ્થિતિ થાય છે। અને હાલમાં જ જોઈએ તો મોચી બજારની અંદર ઘણા બધા વેપારીઓ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો, લેડીઝ ખરીદદારો આવે છે તો ગાળો પણ બોલવામાં આવે છે અને આ કાયમી સમસ્યા છે। અને અમને એવું કહેવામાં આવે છે કે નગરપાલિકા દ્વારા અને કલેક્ટર દ્વારા આગળની મિટિંગની અંદર એમને જગ્યા ફાળવવામાં આવી, તો એ જાહેર રસ્તો છે મોચી બજાર પણ, તો એ રસ્તો કોઈ ફાળવી શકે નહીં। ત્યાં પણ વેપારીઓ છે અને ત્યાં પણ દબાણ છે અને કાયમની આ સમસ્યા રહી છે। તો એના માટે અમે વેપારીઓ, જાગૃત નાગરિકો, સુરેન્દ્રનગર હિતચિંતક સમિતિ બધા ભેગા થઈને આજે કલેક્ટર કચેરીએ અરજી આપવા માટે આવ્યા છીએ। તે અમે ઉપર સુધી પણ મોકલીશું અને જો અમારી આ માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર લડત આપીને આ કાર્ય કરીને સુરેન્દ્રનગરને સુંદર નગર બનાવીશું અને બનાવીશું।